નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે ખેતી સાથે જોડાયેલી એક બહુ જ મોટી અને ચોંકાવનારી બાબત પર વાત કરવાના છીએ. એક એવો વિષય જે આપણી જમીન, ખેતી અને અર્થવ્યવસ્થા આ ત્રણેય માટે અત્યંત નિર્ણાયક છે. આજે આપણે રાસાયણિક ખાતરોની પાછળ છુપાયેલી કેટલીક મોટી બિનકાર્યક્ષમતાઓને ઉજાગર કરીશું અને ખેતી માટે એક એવા ટકાઉ અને વૈજ્ઞાનિક વિકલ્પની વાત કરીશું જે આવનારા સમયમાં ખેતીની આખી દિશા બદલી શકે છે. ચાલો એક આશ્ચર્યજનક આર્થિક વાસ્તવિકતાથી શરૂઆત કરીએ. વિચારો કે વર્ષ 2024ના આંકડા મુજબ સરકાર દ્વારા પ્રતિ કિલો 28 રૂપિયાથી વધુની જંગી સબસિડી આપવામાં આવે છે. છતાં ડાયએમોનિયમ ફોસ્ફેટ અથવા જેને આપણે સામાન્ય રીતે DAP તરીકે ઓળખીએ છીએ તેની 50 કિલોની થેલીની કિંમત ખેડૂતો માટે લગભગ 1350 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ખરેખર વિચાર તો કરી દેવો છે. આ માત્ર કોઈ સામાન્ય ખર્ચ નથી, પરંતુ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર પર પડતો એક બહુ મોટો આર્થિક બોજો છે. પણ શું આટલો મોટો ખર્ચ ખરેખર એના યોગ્ય પરિણામ આપી રહ્યો છે? ખરી સમસ્યા તો હવે શરૂ થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે DAP પાછળ કરવામાં આવતો આટલો મોટો ખર્ચ મોટાભાગે જમીનમાં જ વેડફાઈ જાય છે. જ્યારે આ ખાતર જમીનમાં નાખવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર 30થી 35% ફોસ્ફરસ જો છોડને મળે છે. બાકીનો 60થી 70% જેટલો જંગી હિસ્સો જમીનની અંદર સંપૂર્ણપણે નકામો થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો જે ખર્ચ આપણે પાકના સારા વિકાસ માટે કરીએ છીએ તેનો મોટો ભાગ પાકના મૂળ સુધી ક્યારેય પહોંચતો જ નથી. આ એક બહુ મોટું આર્થિક નુકસાન છે જેને આપણે વર્ષોથી નજરઅંદાજ કરી રહ્યા છીએ. હવે પ્રશ્ન એ થાય કે આવું કેમ થાય છે? આટલા મોટા નુકસાન પાછળ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે, જેને ફોસ્ફેટ ફિક્સેશન કહેવાય છે. સમજવા માટે એમ માની લો કે આ એક તિજોરીને લાગેલા તાળા જેવું કામ કરે છે. જમીનમાં રહેલા આયોનો ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વોને પોતાની સાથે જકડી લે છે અને તેને કેદ કરી લે છે. પરિણામે પાકના મૂળ તેને ગ્રહણ કરી શકતા નથી. છોડ ભૂખ્યો રહે છે અને જ્યારે પાકનો વિકાસ નથી થતો ત્યારે ભૂલથી વધુ રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે. બસ અહીંથી જ ખર્ચ વધવાનું એક આખું વિષચક્ર ચાલુ થઈ જાય છે. અને હા, આ ફિક્સેશનની સમસ્યા કોઈ એક ખાસ પ્રકારની જમીન પૂરતી સીમિત નથી. ભલે જમીન એસિડિક એટલે કે ખાટી હોય, જ્યાં ફોસ્ફરસ, એલ્યુમિનિયમ આયન અને મેંગનીઝ સાથે બંધાઈ જાય છે, અથવા તો જમીન આલ્કલાઇન એટલે કે ક્ષારીય હોય, જ્યાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તેને જકડી લે છે. બંને પરિસ્થિતિઓમાં આ રાસાયણિક પ્રક્રિયા પાક માટે એક અદૃશ્ય દુશ્મન બનીને ઊભી રહે છે. જમીનમાં ખાતર તો હોય છે, પણ છોડ તેને વાપરી શકતો નથી. આ રીતે વેડફાઈ જતા ફોસ્ફરસને કારણે પાકમાં ધીમે ધીમે ગંભીર ઉણપ સર્જાય છે. શરૂઆતમાં જ છોડનો વિકાસ રૂંધાઈ જાય છે. તેમાં અસામાન્ય ઘેરો વાદળી કે લીલો રંગ જોવા મળે છે અને પાંદડા તથા પ્રકાંડ જાંબલી રંગના થઈ જાય છે. પણ અહીં સૌથી મોટી કરુણતા એ છે કે આ લક્ષણો ખૂબ મોડા દેખાય છે. જ્યારે પાંદડા પર આ જાંબલી રંગ દેખાય ત્યાં સુધીમાં તો નુકસાન થઈ ચૂક્યું હોય છે અને તેને સુધારવાનો સમય વીતી ગયો હોય છે. એટલે કે રોકાણ અને મહેનત બંને પાણીમાં જાય છે. તો આટલી મોટી સમસ્યાનો ઉકેલ શું છે? અહીં પ્રવેશ થાય છે કૃષિ વિજ્ઞાનની એક બહુ જ મહત્વપૂર્ણ ક્રાંતિનો, PROM એટલે કે ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક મેન્યોર. આ એક એવો વૈજ્ઞાનિક અને સચોટ વિકલ્પ છે જે જૂની રાસાયણિક પદ્ધતિઓની ખામીઓને પૂરી કરી શકે છે. આ પ્રોમની કામગીરી ખરેખર અદ્ભુત છે. તેને બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રોક ફોસ્ફેટને વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયા ખાતર જેવી ઓર્ગેનિક સામગ્રી સાથે ભેળવવામાં આવે છે. અસલ જાદુ અહીં થાય છે. જ્યારે આ ઓર્ગેનિક ખાતરનું વિઘટન થાય ત્યારે ઉત્પન્ન થતા ઓર્ગેનિક એસિડ ફોસ્ફરસના કણો પર એક રક્ષણાત્મક કવચ બનાવી દે છે. આ કવચ પેલા ફિક્સેશનને થવા જ નથી દેતું. પરિણામે ફોસ્ફરસ જળવાઈ રહે છે અને છોડને સીધું જ અને સરળતાથી પોષણ મળે છે. એકદમ સ્માર્ટ અને કુદરતી રીત, ખરું ને? આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત ખરેખર આંખ ઉઘાડનારો છે. એક તરફ DAP જેવા રાસાયણિક ખાતરો છે જેને બનાવવા માટે ઝેરી વાતાવરણ, અત્યંત ભારે દબાણ, ઊંચું તાપમાન અને સલ્ફ્યુરિક એસિડ જેવા ખતરનાક રસાયણો જોઈએ. અને બીજી તરફ પ્રોમનું ઉત્પાદન જુઓ. તે તદ્દન આર્થિક, શાંત અને કુદરતી બાયોકેમિકલ પ્રક્રિયા પર આધારિત છે. તેમાં કોઈ કઠોર એસિડ કે ભારે તાપમાનની કોઈ જરૂર પડતી નથી. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આખરે આ PROM વાસ્તવમાં કેટલી સરળ અને સીધી પદ્ધતિથી બને છે. ચાલો તેની ઉત્પાદન પ્રક્રિયા પર એક નજર કરીએ.
આ આખી ઉત્પાદન પ્રક્રિયા કોઈ મોટા ભારે ઔદ્યોગિક પ્લાન્ટ જેવી નહીં, પણ એક કુદરતી પ્રક્રિયા જેવી જ છે. મુખ્યત્વે 4 તબક્કા છે. પહેલા કાચા માલનું મિશ્રણ કરવું, પછી પાણી ઉમેરીને તેને પ્રવાહી સ્વરૂપ આપવું, ત્યારબાદ બાયોરિએક્ટરની અંદર તેનું આથવણ કરવું અને છેલ્લે તેને ફિલ્ટર કરીને શુદ્ધ કરવું. બસ આટલી સરળ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં કાચો માલ થર્મોફિલિક અને નાઇટ્રોજન ફિક્સિંગ જેવા અત્યંત સંતુલિત તબક્કામાંથી પસાર થાય છે, જ્યાં કુદરતી જીવાણુઓ પોતાનું કામ કરે છે અને પરિણામ આપણને એક એવું અંતિમ ઉત્પાદન મળે છે જેમાં 15થી 18% જેટલું ઉચ્ચ ગુણવત્તાનું દ્રાવ્ય ફોસ્ફેટ હોય છે, જે સીધું જ પાકને પોષણ આપવા માટે તૈયાર હોય છે. અને સૌથી રસપ્રદ વાત તો બાયોરિએક્ટરની અંદરના વાતાવરણની છે. ત્યાં કોઈ ભારે ગરમી નથી હોતી, પરંતુ અત્યંત સામાન્ય ઓરડાના તાપમાન જેવું 30થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ન્યુટ્રલ પીએચ લેવલ જાળવવામાં આવે છે. આ અનુકૂળ વાતાવરણમાં બેસિલસ મેગાથેરિયમ જેવા ખાસ બેક્ટેરિયા અવિરત કામ કરે છે. આ નાના જીવાણુઓ કોઈ મોટા રસાયણ વગર અત્યંત શાંતિથી પણ ઝડપથી ફોસ્ફરસને દ્રાવ્ય બનાવવાનું કામ પાર પાડી દે છે. આ તો થઈ બનાવટની વાત, પણ જમીન પર તેની અસર કેવી થાય છે? ચાલો જમીનના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ અને જોઈએ કે આ વ્યવહારિક ઉપયોગમાં કેવી રીતે ખેતીનો પાયો મજબૂત કરે છે. ખાસ કરીને ક્ષારવાળી જમીન જેવા કઠોર વાતાવરણમાં ડીએપી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે, કારણ કે જમીનનો ક્ષાર રાસાયણિક લોકિંગને વધુ તીવ્ર બનાવી દે છે. પરંતુ તેની સામે પ્રોમ આવી જટિલ પરિસ્થિતિઓમાં પણ જબરદસ્ત અસરકારક રહે છે. તેમાં રહેલું ઓર્ગેનિક તત્વ એક ઢાળ બનીને ઊભું રહે છે, જે ક્ષારની નકારાત્મક અસરોને રોકે છે અને પોષક તત્વોને સીધા મૂળ સુધી પહોંચાડે છે. પીએમએમના ફાયદા માત્ર ફોસ્ફરસ પૂરતા સીમિત નથી. તે જમીનની એકંદર સંરચના સુધારે છે અને જમીનને ભારે ધાતુઓ અને ક્ષાર સામે રક્ષણ પૂરું પાડે છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે તે જમીનમાં પાણી પકડી રાખવાની એટલે કે ભેજ જાળવી રાખવાની ક્ષમતામાં અદ્ભુત વધારો કરે છે. જે વિસ્તારોમાં પાણીની અછત રહે છે ત્યાં તો આ કોઈ વરદાનથી કમ નથી. સાથે જ તે જમીનમાં રહેલા ઉપયોગી જીવાણુઓને પુનર્જીવિત કરી માટીને ફરીથી જીવંત બનાવે છે. તો આ બધા પરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે ખેતીનું ભવિષ્ય કઈ દિશામાં હોવું જોઈએ. રાસાયણિક ખાતરોના વર્તમાન પ્રવાહ પર નિર્ભર રહેવું હવે આર્થિક અને પર્યાવરણીય બંને રીતે અશક્ય બની રહ્યું છે. એક તરફ રાસાયણિક ખાતરની સબસિડી સતત વધી રહી છે અને બીજી તરફ આપણી અમૂલ્ય જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ત્યારે છેલ્લે આ એક મોટો સવાલ ઊભો થાય છે: શું આપણે ખરેખર આપણા 70% જેટલા કિંમતી પોષક તત્વોનો બગાડ સહન કરી શકીએ ખરા? ખાસ કરીને ત્યારે જ્યારે પ્રોમ જેવો એક આર્થિક, સચોટ, ટકાઉ અને સંપૂર્ણપણે ઓર્ગેનિક વિકલ્પ આપણી પાસે હાજર છે, જે જમીન અને અર્થવ્યવસ્થા બંનેને બચાવી શકે છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.